કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેના રોજ કચ્છના ભુજ ખાતે સંભવિત પ્રવાસના આયોજન અંગે પૂર્વ તૈયારી માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકની અધ્યક્ષતા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયાએ કરી હતી। કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બેઠકમાં ભુજ મિર્જાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં સ્થળની વ્યવસ્થા, મંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, સુરક્ષા, વીજળી અને અન્ય તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। તેમણે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર પ્રોજેક્ટની સંભવિત યાદી સાથે કાર્યક્રમની રૂપરેખા પણ રજૂ કરી હતી। પ્રભારી મંત્રીએ કચ્છ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન અને વ્યવસ્થાપન સમિતિઓની કામગીરીની માહિતી મેળવી સુચારુ આયોજન જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્યો કેશુભાઈ પટેલ, મલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મહત્વના સૂચનો આપ્યા હતા। આયોજનના ભાગરૂપે પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર અને વહીવટી તંત્રની ટીમે ભુજ મિર્જાપર રોડ પર આવેલા કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લઈ પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુડા, ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંહ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, આગેવાન દેવજીભાઈ વરચંદ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમીક્ષા બેઠક પ્રધાનમંત્રીના સંભવિત પ્રવાસને સફળ અને સુરક્ષિત બનાવવા માટે કચ્છ વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ઓપરેશન સિંદૂર પછી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમને પધારી રહ્યા છે ત્યારે અહીંના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ, અમારા તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમ એમને આવકારવા માટે સરકારના તમામ અધિકારીઓ ટીમ સાથે એક કચ્છ ભુજ આખું આવકારવા માટે તત્પર છે। ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં આવ્યા છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભુજ અને કચ્છ જ્યારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી જ એજન્સીઓ કરી રહી છે જેથી કરીને રોડ પેક ન થઈ જાય, ભુજની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે। ત્યારે આદરણીય વડાપ્રધાન જ્યારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। કંડલા બંદરના કામો હોય કે રોડ હોય, કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ થવાનો છે। ત્યારે લોકોને ઉત્સાહ છે, ઉમંગ છે। અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે એને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ, પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ। આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 26 તારીખે બપોર પછી 4 વાગે અહીંયા જ્યારે પધારશે ત્યારે કચ્છ તો મહેમાનોની આગતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે। એક કચ્છી ભાંડુઓ જ્યારે આવકારવા માટે અહીંયા થનગની રહ્યા છે ત્યારે અમે પણ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ। ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 26મી તારીખે પધારી રહ્યા છે। ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરહદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ 90થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા
3 ટર્મથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ 9મી કે 10મી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે. ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારો. વધારે સંખ્યામાં આપણે એટલા માટે કે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે. આપણા દેશના બહાદુર જવાનો, આપણી સેના, આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખૂબ આનંદની વાત છે. અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી, અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે સભા થવાની છે એ સભાની આજે વિઝિટ લીધી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવવામાં આવી. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન. શ્રી સાદ અજીજ સુલેમાન, પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ. શ્રી બાબુભાઈ દાનાભાઈ ફફલ, પ્રમુખ શ્રી બચાવ. શ્રી કાદરભાઈ મથડા, ઉપપ્રમુખ શ્રી માંડવી તાલુકા. શ્રી અલી મામદભાઈ નોડે, ટીમ ઓફિસર શ્રી માંડવી તાલુકા. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાદ અજીજ સુલેમાન દ્વારા ઉપરોક્ત ગૌરવવંતા પદ પર હોદ્દેદારોની વરણી થવા બદલ લખ લખ વધાયું. આંકે ખીરાય, અમો છીએ આપના જ શુભચિંતક. શ્રી ડોક્ટર રમેશ લાલજી મહેશ્વરી, કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી. શ્રી ઇમરાનભાઈ મહેમાન, લીગલ એડવાઇઝર શ્રી, મુન્દ્રા તાલુકા. શ્રી શૈલેષભાઈ ચુયા, પ્રમુખ શ્રી, ગાંધીધામ તાલુકા. શ્રી કાસમભાઈ ખલીફા, ઉપપ્રમુખ શ્રી, મુન્દ્રા તાલુકા. શ્રી હુસેનભાઈ ચગલ, પ્રમુખ શ્રી, અંજાર તાલુકા. શ્રી દિલીપભાઈ પરમાર, પ્રમુખ શ્રી, ભુજ તાલુકા. તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનનો પરિવાર